રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું સુપેડી ગામ હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે। અહીં ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેનું કારણ કોઈ પ્રાથમિક સુવિધાનો અભાવ નથી કે પછી મુદ્દો વિકાસનો પણ નથી। અહીં મુદ્દો છે મંદિરના મહંતની દાદાગીરીનો। સુપેડીના મુરલી મનોહર મંદિરમાં મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। ગ્રામજનોનો અને અન્ય સાધુ સંતોનો સીધો આરોપ છે કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા મંદિરમાં જો હુકુમી ચલાવવામાં આવી રહી છે। ભક્તોને પૂજા કરવા દેવામાં આવતી નથી, દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાયા છે અને અમુક વર્ગના આક્ષેપો માત્ર ભેદભાવ પૂરતા સીમિત નથી। ગ્રામજનોનો આરોપ છે કે આ સાધુઓ ધમકી આપે છે કે તેઓએ અગાઉ 18 જેટલા મર્ડર કર્યા છે અને તેઓ કોઈથી ડરતા નથી। સુપેડીના ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં મહંતોની કથિત દાદાગીરી સામે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું છે। ગ્રામજનોનો રોષ એટલો ભભૂકી ઉઠ્યો છે કે તેઓએ ગામ સજ્જડ બંધ રાખવાની અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી દીધી છે। મુરલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। સારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। રાતે બાપુ આઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવું નહીં, તમારે જગ્યામાં કોઈ કઈ સાધન નહીં રાખવાની। અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું, સવારે બેનર મારી દીધા ગામે, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે અને મતનો બહિષ્કાર કરવાનો છે। જ્યાં લગી બાપુ અને એના ડીસી પટેલ અહીંથી નો કાઢે મંદિરમાંથી ત્યાં લગી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય। બેનો દીકરીઓ કોઈ પૂજા કરવા આવે તો એને પૂજા અહીંયા કરવા આપતા નથી અને કોઈ માણસ બહારથી હાલીને આવ્યા હોય દર્શને તો એ લોકોને દર્શન કરવાની ના પાડે છે। આડા પડદા દઈ દે કે અત્યારે દર્શન બંધ છે, 4 વાગે આવજો એમ। એટલે એવું કોઈ ભગવાનને દર્શન કરવા એનો કોઈ સમય નથી હોતો અને મંદિરમાં કોઈ પણ ના પડાતી નથી, કોઈ પણ આવે। અમને આ જે ડેરાવાળા બાપુ રહ્યા એને અમારા દલિત વિશે અમને એમ કીધું કે તમારે અહીંયા કોઈ મંદિરે કોઈ પગે લાગવા આવવાનું નહીં અને કોઈ અહીંયા આવવું નહીં અને અમને જમવામાં હંધી રીતના બહિષ્કાર કરેલો છે। મનોરથી સર્વ ભક્તગણ અને હરેક જ્ઞાતિના અને હું પણ સાથે એ ભોજન પ્રસાદ લઉં છું, એટલે વિશેષ આ મંદિરમાં કોઈ ભેદભાવ નથી અને આ મંદિર સનાતનથી હાલતું મંદિર છે અને બધા ભક્તગણોને સાથે લઈ અને આ મંદિર હાલતું મંદિર છે।